સ્પોર્ટ ડે છે. હા સ્કૂલમાં સ્પોર્ટ ડે છે એટલું જ સમજ પડી. પછી એ સ્કૂલનો ગ્રાઉન્ડનો રેક્ટેન્ગ્યુલર શેપ છે તે ABCD એનું નામ આપવાનું. નામ આપેલું જ છે આપવાનું કામ ABCD નામ આપેલું જ છે. પછી એનું ડિસ્ટન્સ 1 મીટર મૂકેલું છે. ડિસ્ટન્સમાં 1 મીટર મૂકેલું છે. એટલે 1 મીટર પર આ હીરા કોંડું મૂકેલું છે. ટોટલ કેટલા છે હીરા? 100. તો આખું 100 હે ને 8D સુધીનું. હા. પછી એકની ગેપ કરીને 100 મૂકેલું છે. એક મીટરની ગેપ. પછી નિહારિકા કરીને પૂરી છે. એ 1/4 કર્યું. હું 1/4 કર્યું. તું હરખું બોલ. 1/4 ડિસ્ટન્સ in the second line. નિહારિકા રન 1/4 ડિસ્ટન્સ AD ઓન સેકન્ડ લાઇન. એટલે સેકન્ડ લાઇન પર જો આવી એક છોકરી જેવી કોઈ દોડતું છે 1/4 એટલે આખા ટોટલનું 1/4. ટોટલ કેટલું ડિસ્ટન્સ છે? 100 છે ને? તો 100નું 1/4 એટલે 100. એક મિનિટ 100નું 1/4 એટલે 100ના 4 ભાગ કરે તો કેટલા આવે? 25. તો આ 25 મીટર સુધી દોડે એવું જ ને. જો અહીંયા મેં થોડુંક કર્યું બી છે. આ ABCD આખું રેક્ટેંગલ નહીં બને એવું, પણ આ પહેલી લાઈન આ બીજી લાઈન અને બીજી લાઈનમાં 25 મીટર સુધી દોડવાનું. બોલ પેલા બીજી લાઈનમાં 25 મીટર સુધી કઈ સાઈડ આવશે? બીજી લાઈન આવી રહ્યા છે ને 25 મીટર એકદમ છેલ્લા મેં આવું આ પોઈન્ટ કરી મૂકું. પછી બીજું શું છે? પ્રિડિક્ટ કરીને એક છોકરો છે તે 1/5 ભાગે. 1/5 ભાગે નહીં, રન્સ 1/5 ડિસ્ટન્સ. રીચ છોકરો છે. 1/5 ડિસ્ટન્સ અને 8 લાઈન. 8મી લાઈન કા છે આમાં એરિયા છે ને? 1/5 એટલે કેટલું? 100ના 5 ભાગ કરવાના. તો એ 8મી લાઈનમાં 20 મીટર સુધી. 20 મીટર એટલે કઈ જગ્યા આવે? મહાવીર જરાક બતાવો ને યાર. પછી શું કરવાનું? ડિસ્ટન્સ ફાઇન્ડ કરना. વોટ ઇઝ ધી ડિસ્ટન્સ બિટવીન બે ફ્લેગનો વચ્ચે ડિસ્ટન્સ કેટલો તે ફાઇન્ડ કરવાનું. તો સ્કેલથી ફાઇન થઈ જાય ને? જો ડિસ્ટન્સ એપ્રોક્સિમેટલી 61. એ તો મને ખબર છે આન્સર. એપ્રોક્સિમેટલી આવ્યું 7.8 કે 7.9 જેવું છે. ડિસ્ટન્સ 7.8 કે 7.9 જેવું એપ્રોક્સિમેટલી. યસ આયુર્વા તારે બીજી કોઈ રીતે કરવું હોય તો કેવી રીતના કરે? આયુર્વા 7.9 તો આવ્યું છે, પણ પરફેક્ટ આન્સર નહીં મળે ને. તને બી ખબર છે પરફેક્ટ આન્સર √61 છે. હા ને? આયુર્વા ભાઈ કરાવ્યું જ છે નોટબુકમાં. આનો પરફેક્ટ આન્સર √61 છે. તો √61 કેવી રીતના લાવવાના આપણે હવે? આ બે વચ્ચેનો ડિસ્ટન્સ √61 કેવી રીતના ખબર પડે? યસ હા ના ના પાયથાગોરસ થિયરમ યાર. જો આયુર્વા એફ અરે અને એમ જોઈન કરી મૂકે તો આયુર્વા ડિસ્ટન્સ કેટલું છે? 1 નહીં આ એંગલ 90 ડિગ્રી છે, પણ આ ડિસ્ટન્સ કેટલું છે? 6 છે ને? આયુર્વા 6 છે અને આયુર્વા ડિસ્ટન્સ 5 છે. 20 થી 25 લાઈન સુધી છે ને 5. તો હાઇપોટેનસ જો આ રાઇટ એંગલ ટ્રાયેંગલ બન્યો ને અને આયુર્વા હાઇપોટેનસ છે. આ બેઝ આ એલ્ટિટ્યુડ ને હાઇપોટેનસ. તો હાઇપોટેનસ કેટલો આવે? આનો સ્ક્વેર પ્લસ આનો સ્ક્વેર. 5 નો સ્ક્વેર કેટલો આવે? અને આનો સ્ક્વેર 36. એટલે આનું એડિશન 61 આવે અને આનું સ્ક્વેર રૂટ લેવાનું એ ત્યાં આયુર્વા આવે. એટલે જો તમને ફોર્મ્યુલા નહીં આવડતું હોય તો બી જુગાડ છે. જુગાડ છે. હવે બીજું શું કરવાનું હતું? હવે બીજી છે રેસમાં. નહીં રશ્મિ છે એકચ્યુઅલી. યાર માંથી રેસમાં જ ભૂલાઈ જાય. રશ્મિ શું કરે? રશ્મિ શું કરે? એના પહેલા પોસ્ટ છે 2 બ્લુ ફ્લેગ. બ્લુ ફ્લેગ લગાવે. પેલા 2 ફ્લેગ લગાવેલા છે ને એના એક્ઝેક્ટલી વચમાં. તો કઈ જગ્યા આવે? આયુર્વા અહીંયા. જો કેવી રીતના ખબર પડે ખબર? આ બાજુ આયુર્વા 3 લાઈન છે, આ બાજુ 3 લાઈન છે અને આ 6 છે ને? તો આ બાજુ 3 લાઈન ને આ બાજુ 3 લાઈન.
તો અહીંયા આવે આ પોઈન્ટના કોર્ડિનેટ કયા? આ 5મી લાઈન પર છે ને? 5 ને 5,22. ના એરું આ બાજુ કેટલું આવ્યું? 22 ને 23 ના વચ્ચે. 5,22.5. એટલે આના પરથી શું ખબર પડે? રશ્મિ 5મી લાઈનમાં ફ્લેગ લગાવે અને 22.5 મીટરના ડિસ્ટન્સ પર, તો ખબર પડી છે ને?